જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ ઉપર આતંકવાદી હુમલાનો દેશવ્યાપી વિરોધ અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો। આતંકવાદીના પુતળાનું સૂત્રોચ્ચાર સાથે દહન કરાયું હતું। પાકિસ્તાનના મુર્દાબાદના નારા લગાવી પુતળા દહન કરાયું હતું। અરવલ્લી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। શ્રી રામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી, જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા, જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર્યા, એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના 4 રસ્તા ઉપર આતંકીનું પુતળું દહન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ।